નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે ડ્રાઈવર કક્ષાની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમની જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। તો મિત્રો, તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો આજે પરીક્ષાને લગતી નોટિસ છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે gsrtc.in તે વેબસાઇટ ઉપર જાહેર કરેલ છે। મિત્રો, જે ડ્રાઈવર કક્ષાની જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી, તો તેમની જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા છે તો તે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। નિગમની જે જાહેરાત ક્રમાંક GSRTC/2023-24/1 ડ્રાઈવર કક્ષાની જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી, તો તેમની જે ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા છે તે મિત્રો સંભવિત 28 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ લેવામાં આવશે। તો મિત્રો, સદર પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ છે તેમજ મિત્રો જે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની જે સૂચનાઓ છે તે હવે મિત્રો અહીં જે નિગમની ઓફિશિયલ વેબસાઇટ છે gsrtc.in તે વેબસાઇટ ઉપર મિત્રો અપલોડ કરવામાં આવશે। તો મિત્રો, અહીં વિદ્યાર્થીઓએ આ જે જીએસઆરટીસીની વેબસાઇટ છે તે વેબસાઇટ સમયાંતરે જ જોતું રહેવાનું રહેશે। મિત્રો, આવનારી 28 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ ડ્રાઈવર કક્ષાની જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી, તો તેમની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।